હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે ફ્રેન્ડ્સ હું તમારા સાથે શેર કરવાની છું કોબીના શાકની રેસિપી। તો એકદમ નવી રીતે બનાવીશ। મારા ચેનલ પર બીજા પણ કોબીના શાકના વિડીયોઝ છે, તમે જોઈ શકો છો મારા ચેનલ ઉપર। અને આજે આ પણ આપણે અલગ રીતે વઘારીશું, જેથી કરીને રેસિપી જે છે એ રિપીટ ન થાય અને તમને બધાને નવા નવા કન્ટેન્ટ જોવાની મજા પણ પડે। તો ફ્રેન્ડ્સ, મારા વિડીયો જ્યારે પણ તમને ગમતા હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ કોબીનું શાક, એ પણ નવી રીતે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં કાચી કોણી કોબી લઈ લીધી છે। તો એકદમ સરસ એવી કાચી કોબી હોય ને એ જ લેવાની। અત્યારે માર્કેટમાં કોબી થોડી ઓછી સારી મળી રહી છે, કારણ કે અત્યારે દૂધી ને ભીંડા ને એવું સરસ બધું મળી રહ્યું છે। તો ગોતીને આપણે એકદમ સરસ એવી કાચી કોણી કોબી લઈ લેવાની છે અને તેને આપણે ધોઈ લેવાની છે। ત્યાર પછી આપણે તેના કટકા કરી લેવાના છે અને ઉપર જે કોબીના પાન ખરાબ હોય તેને પણ આપણે અલગ કરી લેવાના છે। તે ખરાબો આપણે બિલકુલ એડ નથી કરવાનો। હવે ફ્રેન્ડ્સ, તમે જેવા પણ કોબીના કટકા કરતા હો ઘરે એ પ્રમાણે તમે કટકા કરી લેજો। મેં કંઈક આ ટાઈપના કોબીના કટકા કરી લીધા છે, મતલબ કે શાક સમારી લીધું છે। હવે આ શાકને ફરી પાછું હું ચાળણીમાં ઉમેરી દઈશ, જેથી કરીને આ શાકને હું છૂટ પાણીથી ધોઈ શકું। તો અહીં આપણે કોબીને ધોઈ લેશું અને નીતરવા માટે મૂકી દઈશું, જેથી કરીને જે એક્સ્ટ્રા વોટર હોય એ બધું નીકળી જાય। ત્યાર પછી ફ્રેન્ડ્સ, મેં અહીં 2 નંગ જેટલી ડુંગળી લીધી છે, જેની મેં છાલ કાઢી લીધી છે। અને હવે આ ડુંગળીને આપણે ચોપ કરવાની છે। તો તમે ચોપરમાં બી ચોપ કરી શકો છો, મેં અહીં કટિંગ કરી છે આ રીતે। તો નાના ટુકડા કરશો તો શાક સરસ એવું થશે, અને મોટા એકદમ આપણે જે ટુકડા કરીએ ને એ નથી કરવાના આ શાકમાં। જેવી આપણે કોબી સમારીએ એટલા ટુકડા કરશો તો પણ ચાલશે, અને એનાથી થોડા બારીક કરશો તો પણ ચાલશે। તો આપણે કંઈક બારીક બારીક કોબીના મતલબ કે ડુંગળીના ટુકડા કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આ એક એવું શાક છે જેનામાં આપણે આજે બટેટું નથી ઉમેરવાના। અને ઘણી વખત આપણે કોબી એકલી વઘારતા હોઈએ છીએ કે બટેકા સાથે નાખીને બનાવતા હોઈએ છીએ, બટેટા ટમેટા સાથે બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે એકદમ અલગ રીતે આ શાક વઘારવાના છીએ। તમને બધાને ખાવાની ખૂબ જ મજા પડી જશે। સાથે સાથે ફ્રેન્ડ્સ, આપણે એક તીખું લીલું મરચું લઈ લેવાનું છે અને તેને પણ આપણે ચોપ કરી લેવાનું છે। હવે ફ્રેન્ડ્સ, આપણે જે કોબી ધોઈ હતી ને એનામાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું। તો આવું હું શું કરવા કરી રહી છું એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। તો ફ્રેન્ડ્સ, આ રીતે એક વખત આપણે મીઠાને મિક્સ કરી લેવાનું કોબીમાં। હવે ફ્રેન્ડ્સ, આપણે વઘારીશું શાક। તો ગેસ ઉપર કડાઈઓ મૂકી દીધો છે, તેનામાં તેલ ઉમેરી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું અને હિંગ ઉમેરી દેવાના। એ થઈ જાય એટલે આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના, સાથે સાથે લીલા મરચાં, અને જે આપણે ચોપ કરીને ડુંગળી રાખી હતી ને એ ડુંગળી આપણે અહીં વઘારમાં એડ કરી દીધી છે। તો આ વઘારમાં તમે મેથીના દાણા પણ ઉમેરી શકો છો। તો હવે ફ્રેન્ડ્સ, આપણે ડુંગળીને વઘારમાં એકદમ સરસ રીતે મિક્સ કરવાની છે। ત્યાર પછી ડુંગળીના માપનું આપણે મીઠું ઉમેરવાનું છે, કારણ કે આપણે કોબીમાં ઓલરેડી મીઠું ઉમેર્યું છે, એટલે આપણે ડુંગળીના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે। અને ડુંગળી સરસ એવી સતળાઈ જાય એટલા માટે મેં લીડ કવર કરી મૂક્યો હતો, અને અહીં તમે જોઈ રહ્યા છો કે ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે। તો હવેની પ્રોસેસ ફ્રેન્ડ્સ છે કે આપણે તેનામાં ઉમેરીશું કોબી। તો અહીં આપણે બધી જ કોબી ઉમેરી દેવાની છે, અને ફરી પાછું આપણે ચમચાની મદદથી મિક્સ કરી લેશું। તો અહીં મેં ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે અને ઓછા તેલનો મેં ઉપયોગ કર્યો છે આ કોબીના શાકમાં। છતાં પણ આ જે શાક છે ને બિલકુલ નીચે તળીએ ચોટશે નહીં, કારણ કે એક તો આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી છે, અને આ શાકમાં આપણે કોઈ જ પાણી નહીં ઉમેરીએ। આવી રીતના જ આપણે આ શાક વઘારવાના છીએ। તો તેલ પણ ઓછું છે અને પાણી પણ નહીં ઉમેરીએ, અને આ શાક ટેસ્ટી પણ સરસ એવું બને છે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં ફરી પાછું કોબી નાખી અને ઢાંકી મૂક્યું હતું, જેથી કરીને આપણી કોબી જે છે સરસ એવી રંધાઈ જાય। હવે ફ્રેન્ડ્સ, તમને આગળ મેં વિડીયોમાં જણાવ્યું કે મેં કોબીમાં મીઠું શું કરવા ઉમેર્યું। તો ફ્રેન્ડ્સ, અહીં મેં મીઠું એટલા માટે ઉમેર્યું કે કોબી જે છે એ પહેલેથી સોફ્ટ થઈ જાય, પછી તેને ચડતા બિલકુલ વાર ન લાગે એટલા માટે આપણે પહેલેથી આપણે જ્યારે ડુંગળીને કટ કરીને એનાથી પહેલાં આપણે મીઠું નાખી અને ઉમેરી દેવાનું છે, જેથી કરીને કોબી જે છે એ સોફ્ટ પડી જશે। હવે ફ્રેન્ડ્સ, મેં બધા જ ઘરના રૂટીન મસાલા ઉમેર્યા છે। તો એનામાં 1 ચમચી જેટલું ધાણાનો પાવડર ઉમેર્યું છે, 2 ચમચી જેટલું તીખું લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે,
5 ચમચી આપણે ગરમ મસાલો ઉમેર્યો છે. ગરમ મસાલાની જગ્યાએ તમે કિચન કિંગ અથવા તો શાકનો મસાલો પણ ઉમેરી શકો છો અને 5 ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે. ત્યારબાદ આ બધા જ મસાલાને એકદમ હળવા હાથે મિક્સ કરી લીધા છે અને ત્યાર પછી લાસ્ટમાં આપણે ટમેટું ઉમેરવાનું છે. તો એક ટમેટાને મેં થોડા મોટા પીસમાં કટ કરી લીધું છે. તો અત્યારે પણ ગેસની ફ્લેમ આપણી ફ્રેન્ડ્સ ધીમી જ છે. ઘણા લોકો બેચલર હોય ને મને પૂછતા હોય કે ગેસની ફ્લેમ કેટલી રાખવાની, કેવી રીતના રાખવાની. તો ફ્રેન્ડ્સ હું વચ્ચે વચ્ચે જણાવતી જાઉં છું જેથી એ લોકો સરળતાથી શાક બનાવી શકે. તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે શાક જે છે તળિયે બિલકુલ ચોટ્યું નથી અને એકદમ સરસ એવું આપણું શાક જે છે એ રંધાઈ ગયું છે. હવે આપણે ટમેટા પાછળથી ઉમેર્યા છે તો થોડી વાર માટે 1-2 મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું જેથી કરીને ટમેટા આપણા સોફ્ટ થઈ જાય અને શાકમાં સરસ એવી ખટાશ બેસી જાય. તો ફ્રેન્ડ્સ અહીં આપણું કોબીનું શાક ચટાકેદાર બનીને બિલકુલ રેડી છે. એકદમ ટેસ્ટી એવું બને છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક બનીને બિલકુલ રેડી છે. ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.